જય હિન્દ મિત્રો, હું સચિનસિંહ પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું. અગાઉ આપણે નંબર સિરીઝ જોઈ હતી. નંબર સિરીઝના તમામ દાખલા તમે ગણ્યા હશે એવી હું આશા રાખું છું. બરાબર. આજે આપણે આલ્ફાબેટ શ્રેણી ગણવાની છે. બરાબર. એમાં પણ ખૂબ જ સરસ મજાના દાખલા છે. જો તમે આ વિડીયો પૂરો જોશો તો આ પણ તમને 100% આવડી જશે. અહીંયા આવ્યા છો તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંકને શેર કરજો, જેથી તમારા મિત્રને પણ આ દાખલા સરળતાથી આવડી શકે. બરાબર. બંને તમે શું ભાઈ સાથે મેરિટમાં આવી શકો. બરાબર. જેથી દર મહિને તમને હજાર રૂપિયા 4 વર્ષ સુધી, એટલે કે જ્યાં સુધી તમે ધોરણ 12 પાસ નહીં કરો ત્યાં સુધી તમને પૈસા મળતા રહે છે. પછી એવું ના પાછું કે 12માં ફેલ થયા તો પણ મળશે. 4 વર્ષ સુધી તમને હજાર રૂપિયા પ્રાપ્ત થતા હોય છે. આપણે જાણ્યું અગાઉ કે નંબર સિરીઝ હતી એ ખૂબ જ સરસ મજાની હતી, જેમાં વર્ગ હતા. બરાબર. પછી શું હતું? ઘન હતા. પછી +3 કે +2 બરાબર એડ થતા હતા. પછી માઇનસ વાળા દાખલા હતા કે આમાંથી આટલા કાઢીએ. બરાબર. પછી ગુણાકાર વાળા હતા. તો આ તમામ સિરીઝ આપણે નંબર સિરીઝમાં જોઈ અને હવે તમને હું કોઈ પણ દાખલો આલું તો તમને એ દાખલો 100% આવડી જાય. બરાબર. એ જ રીતે આજે આપણે આલ્ફાબેટ શ્રેણી જોવાની છે અને આ વિડીયો જોયા પછી હું તમને આલ્ફાબેટનું કોઈ પણ સિરીઝ આપીશ એ પણ તમને આવડતી હશે, એની હું તમને ખાતરી આપું છું. બરાબર. પરંતુ જો તમે વિડીયો પૂરેપૂરો જોયો હશે, વિડીયો દોડીને નહીં જોયો હોય તો જ તમને આવડશે. આજે જોઈએ છે આપણે આલ્ફાબેટ શ્રેણીનો પહેલો દાખલો. શું છે? A, B, D અને G. A, B, D, G. બરાબર. તો ચલો અહીંયા કેટલા પ્લસ કર્યા છે ભાઈ? 1. બરાબર. અહીંયા કેટલા પ્લસ કર્યા છે? 2. અહીંયા કેટલા પ્લસ કર્યા છે? 3. જો B માં C અને D પછી 3. જો D પછી E, F અને G. બરાબર. તો અહીંયા કેટલા ભાઈ? 4 પ્લસ કરવા પડે. H, I, J અને K. તો આનો આન્સર શું આવશે ભાઈ? K. શું આવશે? K. ઓપ્શન એ. આપણો પીપીટી મેકર થોડા સૂઈ ગયેલા હતા એટલા માટે હું ઓપ્શનમાં ડી માં કર્યું છે ઠીક, પણ આવશે કે. બરાબર. ચલો બીજો દાખલો છે Z, A, Y, B, X, C. પછી આપણે શોધવાનું છે. બરાબર. તો જુઓ અહીંયા આ શ્રેણી કેવી છે? તો જુઓ X પછી શું આવે ભાઈ? Y. Y પછી શું આવે? Z. બરાબર. પછી જુઓ અહીંયા A પછી શું આવે? B. B પછી શું આવે? C. એટલે એક છોડીને એક સંખ્યા છે. બરાબર. તો જુઓ અહીંયા શું આવશે? અહીંયા x હતો તો x થી એક આગળનું સ્ટેપ ભાઈ કયું આવે? W આવે. શું આવે? W. V, W, X, Y અને Z. બરાબર. આની આગળ પૂછે તો શું આવે? D આવે. શું આવે? D આવે. એટલે અહીંયા આપણે માંગ્યું છે શું? તો C પછીનું, એટલે C પછી શું આવે ભાઈ? W આવે. શું આવે? W આવે. એટલે ઓપ્શન C તમારો સાચો જવાબ થશે. બરાબર. ચલો T, S, R, Q, P, O અને N પછીનું પદ આપણે શોધવાનું છે. તો જો અહીંયા શું કીધું છે? જો O, P, Q, R, S, T એ તો છે જ. બરાબર. N, O, P, Q, R, S, T. પરંતુ જો અહીંયા 2 T છે ભાઈ. કેટલા T છે? 2 છે. અહીંયા કેટલા S છે ભાઈ? એક જ S છે. અહીંયા 2 R છે. અહીંયા કેટલા Q છે ભાઈ? એક જ Q છે. અહીંયા 2 P છે. અહીંયા એક જ O છે. તો જો અહીંયા 2 એક છોડીને 2, અહીંયા 2 એક છોડીને 2, અહીંયા 2 તો એક છોડીને અહીંયા 2 N આવે. એટલે બીજો અહીંયા શું હોય ભાઈ? N હોય. બરાબર. શું હોય? N. એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થાય. બરાબર. ચલો નેક્સ્ટ L, A, Z. પછી શું છે? N, E, X. પછી શું છે? P, I, V. પછી આપણે શોધવાનું છે. તો જુઓ L છે એ 12 નંબરનો છે. બરાબર. A છે એ 1 નંબર છે. Z છે એ 26 નંબર. N છે 14 નંબર. E છે 5 નંબર. X છે કયો ભાઈ? 24 નંબર. બરાબર. P છે 16 નંબર. I છે 9 નંબર અને આ છે 22 નંબર.
બરાબર. તો જો અહીંયા તમને કોઈ ફરક લાગે છે ભાઈ? 22 + 2 કર્યા છે, અહીંયા 24 માં +2 કર્યા છે, તો અહીંયા બરાબર આમથી આવતા એટલે +2 કર્યા છે, અને જો આમથી જઈએ તો -2 કહેવાય ના કહેવાય? કહેવાય. બરાબર. જો 26 માંથી -2 કરીએ તો શું થાય ભાઈ? 24. 24 માંથી આપણે -2 કરીએ તો 22. હવે 22 માંથી -2 કરીએ તો 20 થાય. 20 કયો છે નંબર? તમને એબીસીડી આવડે છે ભાઈ? હે, એબીસીડી આવડે તો T20 યાદ રાખવાનું. શું કરવાનું? T20. તમને અગાઉ જ્યારે કોડિંગ ડીકોડિંગ ભણાવવાનું છે ત્યારે આખી એબીસીડી ના નંબર હું તમને મોઢે કરી દઈશ, એ જવાબદારી મારી. બરાબર. ચલો તો અહીંયા શું આવશે ભાઈ? ટી આવશે પાછળ. ટી વાળો કોઈ ઓપ્શન છે ભાઈ? હા, ઓપ્શન સી સાચો જવાબ થાય. આખો જવાબ તો હું તમને કહી દઉં છું, પરંતુ એક્ઝામમાં તમારે શું ભાઈ ટાઈમ બચાવવા માટે આ રીતે થઈ શકે છે. બરાબર. હવે તમને આખો જવાબ પણ શોધીને બતાવું. ચલો અહીંયા આનો નંબર શું હતો ભાઈ? 1. આનો કેટલો છે ભાઈ? 5. બરાબર. એટલે 1 થી 2 3 4 અને 5 4 એડ કર્યા. 5 પછી 6 7 8 અને 9. બરાબર. તો 4 4 એડ થાય છે. 9 પછી 10 11 12 અને 13. બરાબર. શું? 12 અને 13. એલ પછી શું આવે? તો એમ આવે. શું આવે? એમ. તો જો એમ નો નંબર થાય છે 13. બરાબર. એમ નો નંબર શું થાય છે? 13. તો એમ આવે. હવે જો 12 માં +2 કર્યા તો 14 છે. 14 માં +2 કર્યા તો 16 છે. હવે 16 માં +2 કરીએ તો શું થાય ભાઈ? તો 16. 16 એટલે કયો નંબર છે ભાઈ? પી. પી પછી ક્યુ અને આર, એટલે આર આવે. બરાબર. શું આવે? આર. હવે તમને અહીંયા શરૂ થઈ ગયું છે ભાઈ આ આંકડાવાળી માહિતી, એટલે તમને હું અત્યારે સમજાવી દઉં, એટલે શું છે તમને કોઈ કન્ફ્યુઝન રહે નહીં. તો ચલો અહીંયા A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. બરાબર. ચલો એ નો નંબર તો તમામને બધાને યાદ હોય ભાઈ, બી નો પણ યાદ હોય, સી નો પણ યાદ હોય અને ડી નો પણ યાદ હોય. બરાબર. આનો પણ યાદ હોય. 22 23 24 અને 25. બરાબર. રહ્યા આટલા. હવે જો એમાં તમારે એલ, તો જો એરટેલ કઈ કાર્ડ આવે છે તમને ખબર છે ભાઈ? એરટેલ. તો એમાં જો તમારે યાદ રાખવાનું L12. શું યાદ રાખવાનું? L12. પછી બીજું આ ટી છે. બરાબર. તો T20 છે ભાઈ મેચ. હા, T20 મેચ હોય છે. હા, તો બરાબર એ T20 યાદ રાખો. પછી આ કે છે કે, તો કે પહેલા ભાઈ આવો હતો. બરાબર. એના અહીંયાથી એવો માર્યો ને કે એ આ રીતે થઈ ગયો. બરાબર. એટલે કે 11. બરાબર. શું? કે 11. બરાબર. પછી જુઓ અહીંયા આ જી છે એમાં 7 જેવું લાગે તમને? આ 7 જેવું. તો જુઓ એ થાય 7. પછી એ જ રીતે જો આ ક્યુ માં 7 જેવું લાગે છે તો એ થાય 17. હવે એટલી તો તમને બુદ્ધિ પોકે કે ભાઈ જી પહેલા આવે એટલે એમાં 7 હોય અને પછી ક્યુ વચ્ચે આવે એટલે 17 હોય. બરાબર ને? બરાબર. પછી જુઓ અહીંયા આ આઈ છે, તો આઈ માં તમને આ 9 જેવું લાગે છે મિત્રો? આ 9 જેવું. હા, તો આઈ 9. બરાબર. પછી આ એચ છે, તો એચ માં આ 8 જેવું લાગે છે? લાગે છે. હા, બરાબર. પછી શું છે ભાઈ? આ ઓ તમારે યાદ રાખવો પડશે 15. બરાબર. ઓને તમારે યાદ રાખવો પડશે. બરાબર. એસ તો મારો 19 નંબર યાદ રાખવાનો. સાહેબનો કેવો નંબર છે ભાઈ? 19 નંબર. બરાબર. તો 19 નંબર યાદ રાખવાનો. જે બરાબર. તો જે એક બીજું યાદ રાખવું પડશે. હવે તમારે યાદ રાખવાના કીધા એ કેવી રીતે થાય છે? જો 10 નંબર છે એ જી, એક એ યાદ રાખવાનો છે. 10 નંબર 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 કયો છે? જે છે. બસ 10 નંબર જે. તો પછી બીજું 5 નંબર પછી યાદ રાખવાનું હતું. કયો હતું? તો 15 ઓ 15 ઓ 15 ઓ 15 ઓ યાદ રહી ગયું. જે 10 15 ઓ. બરાબર. આ થઈ ગયું. હવે અહીંયા 14. બરાબર. જો આ એન. બરાબર. અહીંયા આ 4 છે ઊંધા જેવા લાગે છે,
તો આ રીતે 4 થાય એટલે M14 યાદ રાખવાનું બરાબર. આ M હતો ભાઈ M, તો M ને આમ હતું પણ અહીંયાથી મારો M ને તો M આવું થઈ ગયો બરાબર. એટલે શું ભાઈ અહીંયા 13. હવે એ જ રીતે W આવું હતું W આવું તો W ને પાછું અહીંયાથી એવું મારું ને કે W પણ આવું થઈ ગયું એટલે W ને શું થાય ભાઈ 23 થાય. W23 ક્યાં છે ભાઈ? સોરી અહીંયા લોચો વાગ્યો છે. હા W23 અહીંયા 24 અહીંયા 25 અહીંયા 26 બરાબર. અહીંયા V22 અંડર 21 યાદ રાખવાનું. શું ભાઈ? અંડર 21 બરાબર. અંડર 21 અંડર 19 આવે છે એ જ રીતે અંડર 21 બરાબર. પછી શું બાકી રહે છે ભાઈ? P. તો P છે આ રીતે જો બરાબર. P ને અહીંયાથી માર્યો એવો કે 6 જેવો થઈ ગયો ભાઈ. શું ભાઈ? 6 જેવો થઈ ગયો આ રીતે બરાબર. તો P16 બરાબર. હવે R ભાઈ જુઓ અહીંયા આ રીતનું છે બસ એને આ રીતે કરી દીધું 8 જેવું લાગે છે 18 બરાબર. પછી કોઈ બાકી? હા F. ચલો આ બાકી છે તો જો E આ રીતનું છે બરાબર. એની આ લાઈન કાઢીને અહીંયા લગાવી દઉં તો તમને પેટમાં દુખે ભાઈ? ના દુખે ના દુખે. ચલો પછી આ તો આ F છે. હવે એનો આ રીતે કરી દઉં તો 6 જેવું લાગે ભાઈ તો 6 બરાબર. ચલો કોઈ બાકી? ના કોઈ બાકી છે નહીં. હવે હું તમને જાતે મોઢે પૂછું જો. ચલો T ભાઈ બોલો T20 સાહેબ. U બોલો સાહેબ U અંડર 21 સાહેબ બરાબર. ચલો પછી બોલો ભાઈ F. તો F માં સાહેબ પેલું આમ કઈ દોડ દાદા 6 બરાબર છે. S સાહેબ તમારો 19 નંબર. યસ વેરી ગુડ. પછી આપણે વિચારી લઈએ કે કયો લઈએ નંબર. હા સાહેબ G. તો G માં તો સાહેબ આમ નીચે G માં 7 જેવું હતું. હા તો G નો નંબર 7. તો બસ Q માં શું થાય? Q માં પણ 7 હતું તો સાહેબ Q માં થાય 17 બરાબર. સાહેબ M માં તો M માં સાહેબ આમ કઈ મારતા હતા તો 3 જેવું થતું એટલે 13 બરાબર. અને W માં પણ મારતા હતા એટલે W નું સાહેબ થાય 23. ચલો D માં તો સાહેબ આખા ગામની ખબર છે કે 4 જ થાય નંબર બરાબર. ચલો આ તમે યાદ રાખી લેજો બરાબર. પછી બીજી એક વાર્તા આવે છે એ પણ હું તમને કહું છું. આગળ આવે એમ. ચલો R છે, U છે, X છે, A છે અને D છે. પછી નેક્સ્ટ આપણે શું થયું બરાબર. તો ચલો અહીંયા શું થાય તો R બરાબર STU પ્લસ 3 VWX પ્લસ 3 YZA પ્લસ 3 BCD પ્લસ 3 EFG પ્લસ 3. ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય. ચલો AB DEF HIJK પછી આપણે શોધવાનું છે અને છેલ્લું છે STUVWX. હવે જુઓ મિત્રો આમાં શું કર્યું છે તો અહીંયા 2 વર્ડ હતા. કેટલા હતા ભાઈ? 2. અહીંયા 3 વર્ડ છે, અહીંયા 4 વર્ડ, અહીંયા કેટલા ભાઈ? 5 વર્ડ અને અહીંયા 6 વર્ડ થશે બરાબર. AB માંથી C આવે એ C આમને કાઢી નાખ્યો બરાબર. F પછી શું આવે? G તો G કાઢી નાખ્યો. K પછી શું આવે? L તો L કાઢી નાખો. MNOPQ ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય. ચલો AZ. ચલો આના માટે તમારે એક વાર્તા યાદ રાખવી પડશે મિત્રો. શું કરવું પડશે ભાઈ? વાર્તા યાદ રાખવી પડશે. હવે એ વાર્તા કેવી છે તો જુઓ શાંતિથી સાંભળજો, તમને આના પરથી 100% આવડી જશે બરાબર. તો ચલો એક હતો આઝાદ ભાઈ. કોણ હતો ભાઈ? આઝાદ. તમે સ્પેલિંગ ઉપર ના જતા બરાબર, વાર્તા યાદ રાખજો. આઝાદ હતો. કોણ હતો ભાઈ? આઝાદ. શું ખાતો હતો? આઝાદ કોણ હતો પહેલા? તો આઝાદ એ બોય હતો. શું હતો ભાઈ? આઝાદ બોય હતો. શું ખાતો હતો? તો ક્રક્સ ખાતો. શું ખાતો હતો ભાઈ? ક્રક્સ બરાબર. સ્પેલિંગ ઉપર ના જતા, તમે ખાલી અહીંયા જોજો બરાબર. પછી શું પીતો હતો? ડ્યુ પીતો હતો. શું પીતો હતો? ડ્યુ પીતો હતો. પછી જો આઝાદ કોણ હતો ભાઈ? છોકરો હતો, બોય હતો. શું ખાતો હતો? ક્રક્સ. શું પીતો હતો? ડ્યુ. શું કરતો હતો? એવેન્જર ઉપર ફરતો હતો. શેના પર? એવેન્જર ઉપર ફરતો હતો બરાબર. એવેન્જર
પછી શું કરતો હતો ભાઈ? એવેન્જર ફૂલ મસ્તી કરતો. શું કરતો હતો? ફૂલ મસ્તી કરતો હતો. બરાબર. આઝાદ બોય હતો, ક્રક્સ ખાતો હતો, ડ્યુ પીતો હતો, એવેન્જર લઈને ફરતો હતો અને ફૂલ કેમ હતો ભાઈ? મસ્તીમાં હતો. બરાબર. હા, પછી બાઇક લઈને ક્યાં જતો હતો ફૂલ મસ્તીમાં? તો જીટી રોડ જતો હતો. ક્યાં જતો હતો? જીટી રોડ. બરાબર. પછી જીટી રોડ શું હતું ભાઈ? તો હાઈસ્કૂલ હતું, એટલા માટે એ જતો. શું હતું ભાઈ? હાઈસ્કૂલ. હાઈસ્કૂલ. બરાબર. પછી હાઈસ્કૂલ ગયો. બરાબર. હાઈસ્કૂલ જઈ અને એને પછી એમ થયું કે આજે મારે એ બજારમાં રહેતો હતો. બરાબર. એટલે સિટીમાં રહેતો હતો. એટલે એને થયું કે આજે ઘેર જવું છે મારે. ક્યાં જવું છે ભાઈ? ઘરે જવું છે. એટલે એ શું કર્યું ભાઈ? એને રેલવે પકડી. કઈ રેલવે? ઇન્ડિયન રેલવે. કઈ? ઇન્ડિયન રેલવે. રેલવે. બરાબર. ઇન્ડિયન રેલવે પકડી. ચલો. બરાબર. ઇન્ડિયન રેલવે. તો ઘેર કેમ જતો હતો ભાઈ? તો ઘેર એ પરણવા માટે જતો હતો. શા માટે? પરણવા માટે. કોની જોડે? તો જેક્વેલિન સાથે. કોના સાથે? જેક્વેલિન સાથે. બરાબર. જેક્વેલિન સાથે. બરાબર. પછી ક્યાં જતો હતો ઘરે? તો ઘરે જતો હતો કાનપુર. ક્યાં ભાઈ? કાનપુર. કાનપુર જતો હતો. બરાબર. કેમ ગયો હતો? કારણ કે પ્રેમના તાંતણે બંધાયા. બરાબર. લવ. બરાબર. હા, અને કેમ પ્રેમના તાંતણે કેવી રીતે બંધાયા હતા? તો મનથી બંધાયા હતા. કેવા બંધાયા હતા ભાઈ? મનથી પ્રેમના તાંતણે બંધાયા હતા. મનથી. બરાબર. તો જુઓ, અહીંયા એ નો ઓપોઝિટ વર્ડ થાય છે ઝેડ. બરાબર. બી નો ઓપોઝિટ વર્ડ થાય છે વાય. સી નો ઓપોઝિટ વર્ડ થાય છે એક્સ. ડી નો ઓપોઝિટ વર્ડ થાય છે ડબલ્યુ. ઈ નો ઓપોઝિટ વર્ડ થાય છે વી. એફ નો ઓપોઝિટ વર્ડ થાય છે એમ. બરાબર. જી નો ઓપોઝિટ વર્ડ થાય છે ટી. એચ નો ઓપોઝિટ વર્ડ થાય છે એસ. બરાબર. ચલો, એ જ રીતે એમ નો ઓપોઝિટ વર્ડ થાય છે. બરાબર. એલ નો ઓપોઝિટ વર્ડ થાય છે ઓ. પછી કે નો ઓપોઝિટ થાય પી. કાનપુર. બરાબર. કાનપુર. બરાબર. પછી કે નો ઓપોઝિટ થાય પી. જે નો ઓપોઝિટ વર્ડ થાય ક્યુ અને આઈ નો ઓપોઝિટ થાય આ. હવે તમને હું પૂછું છું, ચલો ભાઈ, આર નો ઓપોઝિટ વર્ડ હું? તો ઇન્ડિયન રેલવે સાહેબ આઈ આવે. શું આવે? આઈ આવે. ચલો, એલ નો ઓપોઝિટ વર્ડ તો લવ સાહેબ. એલ ઓ વી. બરાબર. એલ ઓ થાય. બરાબર. મન તો એમ નું સાહેબ ઓપોઝિટ વર્ડ શું થાય? તો એન થાય. બરાબર. બીજો ઈ નો ઓપોઝિટ તો એવેન્જર સાહેબ. ઈ વી થાય. ચલો સાહેબ, એફ નો ઓપોઝિટ વર્ડ શું થાય? તો ફૂલ મસ્તી સાહેબ. એમ. બરાબર. હવે તમને યાદ આવી જશે. જો, ચલો, એ ઝેડ સી એક્સ એફ યુ શોધવાનું છે. બરાબર. ચલો, આઝાદ, ક્રક્સ, ફૂલ મસ્તી. બરાબર. શું છે ભાઈ? ફૂલ મસ્તી. ચલો, પેલામાં હા હું તમને આ રીતે કીધું, એફ યુ એલ એમ યુ એસ ટી આઈ. તો એમ, તો એમાં એફ યુ છે. બરાબર. એફ યુ છે. એટલે એટલું યાદ રાખવાનું. તો ચલો, અહીંયા એ પછી બી અને સી +2, ડી ઈ એફ +3, અહીંયા શું થાય? +4, જી એચ આઈ જે. બરાબર. તો અહીંયા જે. બરાબર. હવે જો અહીંયા શું થાય? તો આઈ નું ઓપોઝિટ વર્ડ શું થાય? અરે જેનો ઓપોઝિટ વર્ડ શું થાય ભાઈ? જેક્વેલિન. યાદ આવ્યું? કઈ? જેક્વેલિન યાદ આવ્યું તમને? હા, યાદ આવ્યું હશે. ચલો, એસ ઈ આર એફ ક્યુ જી પી એચ ઓ આઈ. બરાબર. તો ચલો, આમાં પી ક્યુ આર એસ. ઓ પછી પી, પી પછી ક્યુ, ક્યુ પછી આર, આર પછી એસ. બરાબર. તો ઓ ની પહેલા શું આવે? તો ઓ ની પહેલા એન આવે. ચલો, એન વાળા કેટલા છે? એક જ છે, એન જે. બરાબર. હવે તમારે પૂરેપૂરું કરવું હોય તો ચલો, ઈ પછી એફ, એફ પછી જી, જી પછી એચ, એચ પછી આઈ, આઈ પછી જી. ચલો, એ જી એલ પી એસ.
પછી આપણે શોધવાનું છે બરાબર. તો ચલો આનો નંબર છે 1, આનો છે 7, આનો છે 12, આનો છે 16, આનો છે 19 બરાબર. તો ચલો 1 માં કેટલા એડ કરે 2 3 4 5 6 7 6 એડ કરે. હવે 7 માં 8 9 10 11 12 5 એડ કરે. 13 14 15 16 આમાં 4 એડ કરે. તો ચલો આમાં 6 એડ કરે, 5 એડ કરે, 4 એડ કરે, 3 કરે, 2 એડ કરીએ બરાબર. 19 માં 2 એડ કરીએ તો કેટલા થાય 21 થાય. શું થાય ભાઈ 21. તો 21 માં શું આવે v આવે. શું આવે v. v ક્યાં છે ભાઈ u આવે. u આવે. તો 21 માં શું આવે ભાઈ તો 21 માં આવે u. શું આવે u. u ક્યાં છે તો ઓપ્શન એ માં છે. u ક્યાં છે ઓપ્શન એ માં. a b c b c d c d e તો પછી આપણે શોધવાનું છે. ચલો a પછી શું ભાઈ b, b પછી શું c, તો c પછી શું આવે d બરાબર. b પછી શું c, c પછી શું આવે d, તો d પછી શું આવે e. d e વાળો ક્યાં છે ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય. હજી પણ એક જોવું હોય તો c પછી શું આવે d, d પછી શું આવે e, e પછી શું આવે f. તો d e f એ તમારો સાચો જવાબ થશે. ચલો a b d e g h j k પછી આપણે શું કરવાનું છે શોધવાનું છે બરાબર. તો ચલો a b પછી શું છે d e બરાબર. પછી શું છે d e એટલે કે c લીધો નથી, પછી f નથી લીધો, g h લઈ લીધું છે, i નથી લીધો, j k લઈ લીધું છે, l નહીં લેવાનો, m n લઈ લેવાનો. ક્યાં છે m n ઓપ્શન c એ તમારો સાચો જવાબ થાય. ચલો અહીંયા 2 વર્ડ છે, અહીંયા 3 વર્ડ છે, અહીંયા 2 વર્ડ છે, અહીંયા 3 વર્ડ છે, એટલે અહીંયા 2 વર્ડ હોય. હવે યુ છે તો બીજો યુ જ હોય. ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય બરાબર. હવે જોઈએ છે નેક્સ્ટ પી ડી ઝેડ. પછી આપણે શોધવાનું છે આર બી એક્સ એસ એ ડબલ. ચાલો પી પછી શું આવે ભાઈ તો ક્યુ આવે, પછી આર આવે અને એસ આવે બરાબર. એ પછી શું આવે બી, બી પછી શું આવે સી અને સી પછી ડી. રેડી. પછી ડબલ્યુ એક્સ અહીંયા શું આવે વાય, અહીંયા ઝેડ, ક્યુ સી વાય, ક્યુ સી વાય. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ ડી એચ વાય ઈ વાય વાય ઈ વાય એચ. પછી આપણે શું કરવાનું છે શોધવાનું છે બરાબર. આ તમારે પ્રેક્ટિસ કરવાની છે આ દાખલાની, અને આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. સાચો છે કે નહીં એ હું તમને પછી કોમેન્ટ બોક્સની અંદર રિપ્લાય આપી દઈશ બરાબર. ચલો એ ડી આઈ પી વાય જે અને પછી આપણે શું કરવાનું છે શોધવાનું છે. તો જો અહીંયા એમાં કેટલા એડ કર્યા ભાઈ બી સી ડી +3, અહીંયા ઈ એફ જી એચ આઈ +5, જે કે એલ એમ એન ઓ પી +7, તો અહીંયા +9, ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય તો અહીંયા કેટલા આવે +11 બરાબર. ઝેડ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે બરાબર. શું આવે જે અહીંયા 12 થાય બરાબર એટલે જે બરાબર. તો અહીંયા શું કરવાનું +13, કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી અહીંયા ડબલ લખો. ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય. ચલો ઓટીટી બરાબર. ઓટીટી એફ એફ એસ એસ ઈ એન. પછી આપણે શું કરવાનું છે શોધવાનું. ચલો ઓ એટલે કે આ શ્રેણી મિત્રો ખૂબ જ સરળ છે. આ શ્રેણીમાં ભલભલા વિદ્યાર્થીઓ શું થતા હોય છે ભાઈ ગોથા ખાતા હોય છે.
પરંતુ આપણે ગોથા ખાવાના નથી. આવી શ્રેણી લાગે કે ભાઈ અહીંયા બધું કંઈ ગડબડ જેવું લાગે છે તો તમારું 1 2 3 4 5 6 આવડે છે ભાઈ એ યાદ કરો. ONETEFOURFIGHTSIXSEVENIGHTNINTEN ટી આવે ભાઈ. ટી ક્યાં છે? ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય. બરાબર. ચલો જે એફ એમ એ એમ જે જે આ શ્રેણીમાં પણ એવું જ હોય છે. તો આ બંને ખૂબ જ સરળ અને સુંદર શ્રેણી કહેવાય. બરાબર. જો JANUARY FEBRUARY MARCHAPRIL MAY JUNEJULY આવે. બરાબર. તો એ આવે ક્યાં છે? ઓપ્શન ડી. ચલો ચલો બી પછી સી ડી ઈ એફ 4 નંબરે છે. પછી એફ પછી HIJ GHIJ KLMN OPQR STUV WXYZ ABCD EFGH IJKLMNOPR. શું આવો ભાઈ? પી. 4 નો ડિફરન્ટ છે એટલે ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે. ચલો A B C E F G J K L P Q R. ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય. ચલો શોધવાનું છે. બરાબર. અહીંયા 2 વર્ડ 3 વર્ડ 2 વર્ડ 3 વર્ડ 2 વર્ડ બી આવે. શું આવે? ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય. ચલો AHL શોધવાનું છે. JDEL. બરાબર. ચલો એ પછી શું આવે ભાઈ? બી. બી પછી સી અને ડી મેચ થાય છે. હા. બરાબર. એચ પછી શું આવે? આઈ આવે. પછી શું આવે? જે આવે. પછી શું આવે? કે આવે. પછી એલ. બરાબર. પરંતુ જો ઈ પછી શું આવે? એફ. એફ પછી શું આવે? જી. જી પછી શું આવે? એચ. બરાબર. રેડી. ચલો હવે એલ પછી શું આવે? જો અહીંયા બીજી વાળું ક્યાં છે ભાઈ? બીજી વાળું અહીં રહ્યું. બરાબર. અહીંયા શું આવે? કે આવે. બરાબર. તો જો જે કે એલ. બરાબર. શું છે ભાઈ? જે કે એલ. અહીંયા છે આઈ જે કે એલ. રેડી. R A M E S H H S E M A. એક આ દાખલો તમારે જાતે પ્રયાસ કરવાનો છે. બરાબર. ચલો A C F J O. બરાબર. તો ચલો બી અને સી એટલે +2 કરે. ડી ઈ એફ +3 કરે. GHIJ +4 કરે. KLMNO +5 કરે. તો અહીંયા +6 કરવાનું. PQRSTU યુ આવે. ઓપ્શન સી તમારો સાચો જવાબ. ચલો બી ડી એફ. ચલો સી ડી બરાબર એટલે બીજા નંબરનો. ઈ એફ એટલે બીજા નંબરનો. જી એચ એચ તમારો આન્સર આવે. ચલો નેક્સ્ટ બી ડી ડી એફ એફ એચ. બરાબર. તો ચલો બી પછી સી નહીં ને ડી, ઈ નહીં ને એફ, જી નહીં ને એચ. બરાબર. એચ વાળું ક્યાં છે ભાઈ? એક જ છે. ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થાય. બરાબર. આ બે છે સોરી. તો ચલો ડી પછી ઈ એફ
GHIJ બરાબર HJ. AZ આઝાદ બોય બરાબર આઝાદ બોય ક્રક્સ અને DW. ચલો એ પછી એક વર્ડ, અહીંયા CD માં 2 વર્ડ, FGH માં 3 વર્ડ, તો અહીંયા 4 વર્ડ હોય. 4 વર્ડ ક્યાં છે? ઓપ્શન બી સાચો જવાબ કહેવાય. બરાબર. હજી તમારે JKLM લખવું હોય તો જો અહીંયા બી નથી લખ્યો, અહીંયા ઈ નથી લખ્યો, જી લખી દેવાનું. બરાબર. અહીંયા તમારે લખી દેવાનું જે. શું લખવાનું? જે. શું લખવાનું? જે. અને જે વાળું બીજું હા 2 પદ છે પાછા, JKLM અને JKL. તો પછી શું કરવાનું? જો JKLM અહીંયા 4 વર્ડ છે જ પાછા, લખી દીધું છે આપણે. ABC BCD CDE DEF ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય. ચાલો અહીંયા ABC XYZ છે તો અહીંયા શું આવે? VWXYZ WDW ઓપ્શન ડી તમારો સાચો જવાબ થાય. બરાબર. તો આજના સેશનમાં મિત્રો આટલા સુધી રાખીએ છીએ. ફરી મળીશું આવા જ કોઈક નવા સેશન સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.